તો મિત્રો, ગુજરાતમાં વરસાદનો માહોલ એક વખત ફરી જામવા જઈ રહ્યો છે. તેનું એક કારણ એ છે કે રાજસ્થાન ઉપર એક સિસ્ટમ જે છે એ જઈ રહી છે. તેના કારણે ગુજરાતમાં વરસાદ થશે. આપણે અલગ અલગ મોડલોમાં જોઈએ કે કેવું રહેશે ને શું થશે, અલગ અલગ સિસ્ટમમાં જોશું. તો ગાઈસ, હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં બહુ સારો એવો વરસાદ અત્યારે ચાલુ છે. ખાસ કરીને હું જ્યાં રહું છું ત્યાં તો ચાલુ જ રહેશે. જોઈ શકો છો તમે, એક રાજસ્થાન ઉપર એક સિસ્ટમ છે ને કચ્છ પાસે એક સિસ્ટમ છે ને બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે. જોઈ શકો છો અહીંયા એક સિસ્ટમ બનવાની છે જે અત્યારનો જે વરસાદ છે એ નોર્મલ રહેશે, ક્યાંક ક્યાંક હશે ને ક્યાંક નહીં હોય. પણ જે પાછી સિસ્ટમ બનશે તે એક ભારે વરસાદ લાવવાની તૈયારીઓમાં છે. તમે જોઈ શકો છો કે અહીંયા કચ્છ ઉપર એક થોડીક સિસ્ટમ દેખાઈ રહી છે, પણ જો રાજસ્થાન ઉપર જે મોટી સિસ્ટમ છે તેની અસર આપણા ગુજરાત ઉપર થઈ રહી છે. એક બીજા મોડલમાં આપણે જોઈએ તો આ જે છે તમને દેખાશે, જો અહીંયા બહુ મોટી એવી સિસ્ટમ દેખાઈ રહી છે ને બહુ સારા વાદળો ત્યાં પણ છે. અને હજુ એક સિસ્ટમ જે છે એ બનવા જઈ રહી છે બંગાળની ખાડીની. આપણે બંગાળની ખાડીની સિસ્ટમ પર ગુજરાતમાં વધુ લાગુ પડે છે. તેનું કારણ એ છે કે સિસ્ટમ ત્યાંથી આવે એ ભારે વરસાદ લાવે છે. અને હજુ એક વખત આપણે અહીંયા જોઈ શકો છો તમે, આ વીજળીઓના ઓલા છે, ક્યાં ક્યાં વીજળી થઈ રહી છે. અહીંયા પણ એક નીચે મહારાષ્ટ્ર પાસે એક સિસ્ટમ દેખાઈ રહી છે. એ નોર્મલ છે, ત્યાં ભેજ છે, બીજું કાંઈ નથી. પણ ગુજરાતમાં વરસાદ અત્યારે નોર્મલ રહેશે, ક્યાંક કહે ક્યાંક નહીં હોય. ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે અને ઘણા વિસ્તારોમાં ઝાપટાં પણ પડી શકે છે. તો ગાઈસ, આ છે આપણી વેધર ન્યૂઝ. અહીંયા તમે ખાસ કરીને સબસ્ક્રાઈબ કરના ન ભૂલના.